મારો બેટો ભણ્યો છે મકા જો લ્યા આ હેઠળ લેવા મેલ્યો છે તો હું તો દેખાતો તો છે જ નહીં ખરેખર મારે તો ભણ્યો એવો મળ્યો છે ને કોમો તો બહુ પાછો મારે મારો ઓછો કોમો બહુ પાછો મારે લાગે સરપંચ આવી ને લ્યા બંધ કરો શું સરપંચ રેડી? હા રેડી. જો હેડે ગોમો તો છું ગોમો રાવણામ જતો હતો. રાવણામાં ઓય તમારે સારું છો જલસાથી મારું છું અમારે તો જલસા ગોમ કેટલું ફરવું પડે છે રાવણામ જવું પડે હે તો ભાઈ ગોમના સરપંચ સાથે જવું પડે ઓય તાને પણ એ પેલા હેડો ઘેર ચો માર ઘેર હેડો ચા પાણી કરીને પછી તો ના ના મોડો થાય તો કોક દાડે પાછો આવ્યો એટલે 2 મિનિટ થાય પણ હાલ મોડો થાય યાર ટાઈમ લઈને પાછો તો હું આવ્યો એવું ઓય તો હવારે બીજું ઓટો મારજો થોડી શાકભાજી લેતા જાજો સારું હેડે તો વહેલો ઓટો મારો હા ના ના ચાલશે મારું બેટું આમ કહેવા દઉં તો સરપંચ ને જલસા છે એ આખો દાડો બાઈક લઈને આમથી મોટા મારે છે રાવણા કરે છે તો મારું બેટું સરપંચ હું બની જુ તો આ તો ફોર્મ ભરું પણ મારું બેટું મને તો કોઈ વાટે ના હાલે કેમ કે આપણે છે ને ગમો યાર માથા ભારે માણસ છે આપણે તો વટ કોઈ ના હાલે આમ સરપંચ બન્યા હોય ને તો વટ પડી જાય એમ આ તો એવી ચા બનાવું ખતરનાક રેડા જેવી બનાવી નો કોત તો પણ કોઈ ભાંગ ના પડાવવા આવે તો સારું છે રેડા જેવી તારી આ ભૂલું બચોથી આયા ચાય ગળવો નહીં ના હવા તો મોય થોડે ના ગળો જટલી નહીં લે તારી આગે વંચે મન ભાડી મોય પેહી ગયા ગીતવા હળગે છે લાગે સાબીજી બનાવી હોય એવું લાગે છે આજેવન અલે આજેવન બાર તો આવો એ આયો શું કરતો ને એ આવો 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 તું કંકોડું આવે કે વગર ચા બનાવતા તા નાહી ગયા લઈ નહીં આ ચા નતો બનાવતો ભોલુભા તો હું બનાવતા તા પાણી ગરમ કરતો તો તે પાણી ગરમ કરતા તો મોય હું લેવા લઈને નાઠા હતા પાણી ગરમ થયા મોય તો લઈને જવું યાર એવું ઓહો મારા ઓળજો આ લુખો આગેવન ચા બનાવતો તો મેં મારી નજરે પાડ્યું છે ગયણી કરીને લાવતો તો તોય નાહી ગયો કચ્ચો હતો નહીં હેડ આવડ્યો હા આ બધું તને સામાન તો બહાર પડ્યો લાગે છે તો સામાન તો પડ્યો હોય બારે અમાર ખબર તો કે બહાર પડ્યો હોય ની મનવા દે હારે હેડે તાર હું જાઉં સારું હા તને તો ધંધે લગાડું હારા ગામના આગેવાન છે ને આપણું ગાડું મારો ઓળખ્યો આજીવન આ તો હાવ 2 પૈસાનો આજીવન નીકળ્યો એટલે આ મને શરમ નહીં આવતી મારા ઓછે હોમે કેટલી હંતાડી છે અને તોય કે પોણી ઉકાળતો હતો ના ના કોઈ કરવું પડશે આમ તો કુવે આવું હતું પણ હવે કુવે નહીં આવું હવે મારે કરશન બાપા હેઠ આવવું પડશે અને વાત કરું કે આજીવન જીવો છે આપણા ગામનો હાવ 2 પૈસાનો આજીવન અને તો હું ઇજ્જત કાઢી નાખો ઇજ્જત આખા ગામમાં જિલ્લા આમ કરું મારા બેટા ભણ્યાને મિલ્યો તો દેખરા લેવા અને સગર બારો બાર ચો રખડવાના થઈ ગયો હવે મારે દેખરા લઈને જવું પડશે ને ડોસો મારી બેટી બોલશે એટલે તારી આ ભૂલુભાન શું છે મને મારા ઓછા મગજ નહીં જેના તેના હાથે ઝઘડા કરો છે તો આજ તો મારા હાથે ઝઘડો કરો ને તો મારે માની સ્વગના ફોટો પાડું આજ તો આવું કરો ને શું છે આવું કરો હા આવું કરો એટલે એ હાથે બટું શું યાર શું છે આખી જિંદગી વાળે જ બેઠી જવાનું હોય છે વાડે બટક ગમે તે કરો તમારે શું છે એટલે યાર તમે આવી રીતના વાત કેમ કરો છો એટલે ઝઘડો કરવા આવ્યા છો એટલે ઝઘડો કરવા નહીં આવ્યો મોટા વાત કરવા આવ્યો છું પેલા અજમન નહીં ચા હંતાડ્યો મારા પાણી યાર હા ચા હંતાડ્યો મારા પાણી યાર મને જોઈ ચા હંતાડી નાખ્યો યા બેઠો બેઠો મારા વિશે ચા ઉકાળી જતો તો મને જોઈ ગયો ને એવું દોડે સીધો ઘરમાં પહેરી ગયો ચા લઈને શું વાત કરો આપણે આજીવન તો તાણી તમને પાણી ચા લઈને ઘરમાં મારા બાપને હા ભાઈ મને આવું થોડું કે નતું કે આજે મને આવો નીકળે છે આપણો લઈને જતા રહેતા કોઈ નહીં આપણે આપણા રસ્તે એમાં હું પણ છેડા લઈને જતો રહી તા ના પાવો પડે યાર એટલે પણ ચા માટે હું હવે ઘેર મિલીને પીવો
લે ઘેર મિલવાની વાત નહીં, પાવો પડે. હેડજો મારા ઘેર મેલીને પાવું હેડજો તમે. લા, ઘેર મિલવાની વાત નહીં. હા હું તમારા અહીં કણ આવું બરોબર તો તમે ચા મિલતા હોય તમે મને ચાનું ના પૂછો, તમે હરુપાનો મને ચા નહીં પાતા? પાવું છે હું તો આખા ગામ નહીં પાવું. મારી આવો એટલે હું તમને હરુપાનો ચા નહીં પાતો. તે તો પાવ જ પડે ને. તો એમ કહું છું કે આજે મને કાળ મુઠો આપડા ગયા આઈને હરુપાની ચા પીધા છે તો આપણને ચમ આપણને પાણી ચમ તપી લ્યો હંતાડી. આ તો વાત સરપંચ સુધી જાહે હવે તો. વાત સાચી છે બોલો બા. આ તો ના ચાલે. આજે બંધ થઈને ચાનો શું કહેવાય પેલું તપેલીઓ હંતાડે. હા આ તો ના ચાલે. હે બાપડ્યો, હું શું કહું છું, હેડો હવે આપણો સરપંચ પાસે ફટાફટ જઈને કોઈક વાત કરવી પડશે. પણ સરપંચ તો ગામમાં ક્યાં હે? હેડો ભાઈ કરી ભેળા થાય હું અમે વાતમાં આટલો સાવો કરી નાખવો છે હો પાછો. એટલે પણ ભોલુભાઈ એમ સાવ ના કરે. ચમ તમે હું વગી જોયું તું કે ચા મિલ્યો તો એને પાણી ના. પીવું નું કરતા હોય. એટલે કહેતો તો પોણીનું જ કહેતો તો પણ પેલો નહીં વિડીયોમાં ડોલી ઓમ ઓમ કરીને ઉલાડતો હતા હવે એવી રીતના ઉલાડતો હતો અને ગઈની કરી પોણી કોઈ ગરમ કરાવી કહેજો. ના ગયણે કરીને તો ના કરે. એટલે આ તો તાણી અને એ ચાવ કાઢતો હતો ને મને ભાડીને આવી ગયો છે ને આખા ગામમાં સાવો કરી નાખો છો તમે. હેડજો ખાલી સરપંચના એ હેડજો. હેડો કેમ કે આ તો શિયાળાની દાડા હેડી છે એટલે પાણી ઊનું આજે કરતા આપણે હોય. ડોલી ગોળી કોઈ ઓમ 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 તો ના કરતો હોય કે હેડો આપણે સરપંચને વાત કરે. વાત કરવી પડશે અને ઉકા કાઢી નાખાવાય ના. મારો બેટો આ કોળિયાને ધાર ઘડાય પછી ધાર ઘાઈ જશે. સરપંચ સરપંચ મારો બેટો આ બે જણા છે ને ભેગા થઈ જાય કોઈ મેટર કઈ ના આપ્યું કીધું બોલો આવરા આયા તો મેટર બીજે દેખ્યો કરશનભા મેટર જ થઈએ કોઈ છોડવાનું નહીં થતું હવે. લેટર જેવું જ છે. તમારે બે તો કોઈ આમ કોઈમાં લડાદડા કરવાનું છે બેહવાનું તો બેહજો તમે એક બે હવાઈ નહીં દેતા યાર. બેવાનું તો પણ તમે યાર એમાં આવો ગાય ગામ ધોકા લઈ લઈને સરપંચના બેહો યાર મોટો બાદશાહ હે. લ્યો. હા. હા બોલો શું તું કહો મેટર થી છે અને મેટર બહુ ખતરનાક છે જેવી છે ખબર છે. હા લો ગટિયો જીઓ કાઢ્યો તમારે અલ્યા ચા હંતાડ્યો. જીઓ કાઢ્યો ને ચાર આજીવન આજીવન તો ઈ ચાલ ના ચેનલ એડવા દઈ અલ્યા બાબા શરમ નાઈ ચા હંતાડતે મને ભાડી ટીટલી ટપેલી બધું લઈને મય પેહી જોયો ના હોય તો એવું આ આવવાની આગળ છે મને ખબર નથી હો. હવે આ ગામનો આજીવન છે શું છે. આપણે કોઈ બીના ઘેર જશો. એટલે પણ તમે જોયું તો કે ચા હતી મય જોયું તો શું હા તો કોઈ કોણીએ કરીને તો પેલા ડોલી ગોળ તો ની ઉલાડતો હોય કે એ સાચી વાત તમે કોણી ઊનું કરવા બેહો હા એટલે પેલો ખબર છે ડોલી વિડીયોમાં ઉલાડતો હોય છે તાવ ઊંચી કરી જોયો. ઉલાડો ના ના હું તો ના લાડી કેટલી પાસે લઈને બેહો ના ખોડનો ચાનો ડબ્બો પાસે લઈને બેહો ના તો બચ્ચાની ચાલુ કરતો તો એવું છે તો એટલે પણ તમારે કેમ કઈ ચા પીવા જવું પડી યાર અહીંયા લે ચા પીવાના તો જે હું તો મારે કુવે જતો તો કુવે જતા હતા એમ તો આમી યાર હરુબાના લાઈ ચા પાવાની શરમ નહીં આવ્યો ચા અંતર આનું નિવારણ લાવવું પડશે. ગામના આજીવન એવું ના કરે મને ખબર. આવું ચાલે પણ સરપંચ મારી વાત સાંભળો. હા અમારા ઘેર આવશે ને હા તો બા ઉપરથી કે હે ઓય કરશન ચા તો મેલો ઓલો ભા ચા તો મેલો. હરુબાની ચા પીહી માજી પાછા એટલે હું શું કહું છું ખબર છે આપણા ગામમાં આવું ના ચાલે. આ તો કોક બહારનું કોક મહેમાન પડવાનું હોય ને તો વાત લઈ જાય એ તો સાચી વાત લઈ જાય વાત તારી. એ વાત આજીવન થઈને આવું કરી અને આપણા ગામની આબરૂનું શું સાચી વાત છે તો તાણી એ થોડા આજીવન ના ઘેર જઈએ આપણે એવડો મોટો છોકરું બધી ફરી એ જાવું છે. છે યાર. હેડો. તો આજીવન નામ લેટો વેળા કરી લેટવા વેળા તો ધબ્બર લેટવા વેળા. આ તો નામ એલું હેડો આ સરપંચ હા તમે આમ ભાઈ કોડિયાનો આમ ધારબીજી કાઢતા તો પછી જંગબીજી લડવા જાવ તું યાર કોડિયાથી કોઈ એમ જંગ લડાતી છે તો એ તો પેલો ધાર કાઢતો હતો ધાર કાઢતા હતા. ઓવે પેલો હાથો ની આકડી જો ને થોડો ભાઈ હવે એટલે થોડો હાથો પેલો કરતો હતો. આથો ઓવે આથો કરશે ને ડબ્બર વાળા આથો હાલજો ના હવે કરશે ને બા આખો દાડો વાળે હાથ જ કાઢતો એવું છે? હોય. હું આખા તો ધબ્બર નાખું છું. તો હું તમે કોડિયામાં લઈ જાજો તમે જાતી વખતે એવું ઓવે તાણે આપણે પેલા ચાલુ નહીં કરવાનું કે હવે ઓવે આ તો પેલા આજે એવું હોય તો આજીવનના પદમાંથી ઉછેડી જ મેલો હું થઈ દઉં આજીવન. સરપંચ હા મારા ધારિયાના હાથો જોયો હે? ના અલ્યા એ ઊંટ આમ કરીને આમ કર્યું હોય તો ઊંટનું ગળું કપાઈ જાય એટલો લાંબો. એવું વળી? તો ને હાથોનો તો હું કારીગર છું. એ સરપંચ એક વાત કહું મને આજીવન બનાવી નાખજો ને તાણી એ તો જોવા હેડા ખાલી
હા ના આજીવનમાં તો આમ તો હું શું છું પણ પાછું? તમે તો અરે ના ના લાગો અરે તમે પણ યાર યાર, હેડો કે યાર, તમે તો બે કેમ ના જણા. લાગે? માર પાઘડી કેવી છે આજીવન જેવી નહીં લાગતી અરે પાઘડીઓ તો બધાય બધે, પણ ગામમાં જેની થાક હોય ને એને આજીવન બનાવો. અલા, ચૂપ તો બેટા, આઈ જા, આઈ જા. આઈ જા. આગેવાન, હા સરપંચ શું કરો બેઠા બેઠા આ ભાઈને બત્તી વાત કરતો બધી વાત કરતા હતા. જોજે દેતા ના. આવો બેહો હા, બેહો, બોલુબા. નહીં બેહું નહીં આદમી લાવો સરપંચ તમે સરપંચ છો તમારે પૂછંગે બેહવાનું હોય ચમ અલ્યા પણ ભોળોબા શાંતિ રાખો કે. હા. આગેવાન, ભાઈ નીકળી જાય એમ હતો. તમે એક કામ કરો હા. પેલી પાટલી લાઈન ગોજ બેહી દો ચમ આજ ગુનામાં આવ્યા છો એટલે અમે હું ગુનામાં એટલે આવ્યા તમારે કોમ ફરિયાદ આવી તમારી કોક? મારી ફરિયાદ હોવે. ચમ એવું તો શું ફરિયાદ લઈને આવ્યો? કોણ લઈને આવ્યો મારી ફરિયાદ કોક ચા વિશે આવી છે. ક્યાં વિશે હોવે. ભૂલબા કહેજો. વાયકણ હું આયો હા એટલા ચાની તપેલી ચામ 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 હંતાડી એ ભોલુબા ત્યાં કીધું તો હતું કે ચાની તપેલી નથી હંતાડી અને આ પોણી હંતાડી પ્લે કરીને આવ્યા હતા આમાં ખાઓ તમે પહેલા તો. કાકા. હવે વાત કરો જે કરવી હોય. પોણી તપેલી ખાલી કરશે પણ મોં મેલી ગયો તો મણી ને એટલે એટલે આ તો એમ કહેતા હતા પેલા ડોલી જેમ ઓમ ઓમ કરતા હતા પેલાથી. ઈમ ઈમ નહીં ઈમ ઈમ નહીં અહીંયા ઓમ પેલી અક્ષર મારતા હતા. સ્ટાઇલ મારતા હતા અને ચાવ કરતા સ્ટાઇલ મારી કરશે પણ તમને લાગે એવું ઉભારો ઉભારો તમે ડોશી ઘેર છે કે નહીં કેજો મને ના તો તા હાલ તારે પ્રૂફ કરી આલો ઉભારો તો કા હલ્યા ભોળોબા કોકના ના ઘરમાં તમે નાખી ઉભારો દેવાય. કોકનું ગળે રહ્યું ઉભારો હા, આયા ભૂલબા. આ રહ્યું પ્રૂફ લ્યો લ્યો. લ્યો. આ શું હતું? આ શું છે? આ તો બીજી તપેલી શું છે? કરશનભા અલે આ ચા તપેલી બીજી હતી તપેલી હોય કે? અને કેટલી હતી આ તો ચા મેલેલો છે આજીવન, જૂઠું મત બોલો. જો, તપેલી ઊંડી લાગે છે. હુકાઈએ જઈએ જુઓ તમે હુકાઈએ જઈએ તો ઉકાઈ ગઈ છે. આ જુઓ. એ તો પણ ખવાનું પડે ખાજો તમારા ડોશીના હમ હા. ડોશીના હમ ખો ડોશીના આમ કહો. ડોશીના હમ તો ખવાતા હશે લ્યો ઓપડ્યું એટલે જેમ આવા કંજૂસાવાળા કરો તમે? તો એમ નહીં, કંજૂસાઈ મહેમાન આવે તો હા. આબરૂ ના લાગે આપણી? આબરૂ તો જાય સરપંચ પણ શું કરવાનું ખેતરમાં ગયો તો હા. એ જબરજસ્ત માથું દુખતું હતું હા. એટલે મૂકી દીધું સોટો ચા બનાવી પીવું એટલે ચા તો બનાવે તો કોણ? બનાવ્યો તો પૂછાય ના થોડું ના લાય પણ એક રકલી પીને બનાવ્યો તો એક રાખીઓ બનાવે તમારા ઘરમાં દૂધ નહીં? થોડું વધારે દૂધ વેળા. દૂધ જ નતું દૂધ જ સોટું હતું એવું હતું. ઓહ હવે દૂધની વાત લાવી. હવે કહી દો કે તાય નતું કે ખોડે નતું કે કોઈ નતું એમ કહી દો શું કહો કરશનભા અલ્યા પણ કોકને મનવેર તો કરાય કે લે લ્યો છોટો ચા પીવો. આ બધો મનમર કરવા જાઉં તો હું ના રહી જાઉં આઈ ને હવે અસલ વાત ગામના આગેવાન છો તમે, ગામના આગેવાન. શું કરે આબરૂ લો? હું કીધું તું ને કે વાયનો ચાર્જ નહીં પાવો બરાબર એટલે હવે નહીં નક્કી થઈ ગયું હા. કે આજથી બધે નામ પડી જાય ચાના લેટવા આજે બરોબર છે. ગમે સાસી નાખો. પોસ્ટર આમ પોસ્ટર લગાવી નાખાઈએ. એવું તો ના હોય બોલું બા તો પછી તમે ચા હંતાડી ચમ. પણ દૂધ જ સોટો હતું તો હું કરું એટલે પણ આટલી આમાં આટલી અલાય. હા, કોક આપણા ઘેર આવે મારું તો ઓળખ્યું જેવું છે ઘડીક માથું દુખે મારી વાત સાંભળો. હવે તમે અમારા ઘેર આવો છો બરોબર, ચા મેળવાનું કહો છો, અમુક તમે એમ કરશે કે ભાઈ દૂધ પટી ગયું હે. તો બાહુ કે ખબર હે હા. ગામ નજીક જ છે, મેલો છોકરા દૂધની થેલી લેતા આવે ને મેલો ચા. આવા નતા ધાર્યા હો મીએ તો મિયા નતા તારે? એટલે તમારા ઘેર આવે તો તમે ચા સંતાડો તપેલીઓ લઈ લઈને ઘરમાં પેહી દો લ્યા. એક વાત કહું હવે આ વાતનું કોઈ કહેવા જેવું નહીં હવે તો ગોમ બારી કરી નાખો આવું ને આવું કરી તો આપણા ગોમની ના, ના. આબરૂ જાય વાત કુશળ પણ. વાયન હે ને, આજીવનનું પદ હે ને, હા. છોડી દો ને મને, આજીવન બનાવી દો મને. આજીવન એટલે હું નહીં અલે હા, તમે ચૂપ તો કે બે જણા? એ તો હવે આવું ના કરતા બીજી વાર આવું ના થાય પાછું. એક વાત કહું એ બોલો બોલો. કરશનભા જો તમે આજીવન બનો કો તો હું આજીવન બનો કો તો એવું કોક કરો ને કે તમે સરપંચ બની દો ને હું આજીવન બની દઉં યાર કોક એક્સચેન્જ મારશે આપણે એક્સચેન્જ મારશે મજા આવશે પછી તો સરપંચ મને બનાવો છે? બીજે રાજી કરે એ શું ગુસ્સુસ કરવામાં બેઠા ભાઈ? કોઈ નહીં તો અમારી વાત હતી 100 ની હવે પણ હેડો હવે આપણે આજ પછી આપણા આજીવનને નહીં બોલાવો ભાઈ નહીં બોલાવો હો બાકાત કર્યા બાકાત હેડો આવું તો ના હોય બોલું બા અલ્યા પણ તમે ગામમાં ગામ તો બધા ફેસલો કરવા જોઈએ છે. હવે અને અન્યાય તો એને ખુદ કરે છે પાછા. એ તો સાચી વાત છે. ઘરમાં તપેલા લઈને બેસી જાય ચાના લે. એક વાત કહું આપણે હું એકલું ઉભા રહેવું નહીં હેડો હોય હેડો. જતા રહો આ તો ગામના હા. ચાના લેટવા આજીવન છે હેડો. એ બોલું બા બેહો હું ચા મેલું ને હું મેલું ચા 2 મિનિટ નહીં પીવો. 2 મિનિટ તરત મેલું નહીં પીવો
ના હું હાલ મેલી તપેલી લઈને મેલું. રાજી ખુશી કોકને પાવતા હોય તો ચા ભાવે લ્યા. આ રાજી ખુશી જ કહું હું ગમોથી હાલ જ મારે દૂધ લઈને બેટું આવ્યો. હવે દૂધ ચોથી આવ્યું? બેસતા હું. અરે એના હારું અરે પાડો તો આજે મને ચેક કરવો લાગે. આજે કાંઈ દૂધ હતું નહીં, હવે દૂધ ચોથી આવ્યું તમારી જોડે? આ ભોલુભા જતા એટલે દૂધની થેલી લઈને મેલી હે. યા. ઓહો, એવું છે? સરપંચ વાત કહું. હા. આ આજીવન રહ્યો ને આ ગઠિયો હવે જેટલો બાર છે ને એટલો મોહે છે. એ તો મને ખબર છે. બોલે તો નહીં પોકવા દે. હવે હવે કઈ બેહો હું ચા બનાવી નાખું હાલ. તો પછી વાત કહું? એકલા દૂધની બનાવો હેડો. મારી વાત સાંભળો. આપણે ચા પા ને પણ મારા બાપના હમ આપણે તઈને તઈને પેટમાં ના દુખે યાર. આ તો આ મને તો લેટવો લાગે, જીવ રહી જાય તો જીવ આપણે તો રહી શું જાય. ચા બાપ લા ચામાં તો પેટમાં દુખવા ના આવે લ્યા બોલો. એવું હોય? પીવા દો કે કોકને ચા પીવા દો. કોરા દૂધનો બનાવો તો પીવો ને કે હાથે એક દહીં એક કાઢી દૂધનો. હું તો જાઉં. ના ના બે હા, બે બનાવો, મસ્ત બનાવો. બનાવો ચલો. કોરા દૂધનો જ? સારું હેડો, જો બનાવો. તો બનાવો હેડો. એ પાણી તો મસ્ત ફોટોય ના રહેતા. હા સોટોય નહીં લ્યો, એડું. એકલા દૂધની બનાવો. બનાવવા પાછો કોઈ મહેમાન બીજો આવે કે આ ભગવાને આવે ને તો ચા ભાઈ બનાવી મેલજે પાછા પાછો. હા મેલું મેલું મેલું. આવડા આવડા કરતા. મારા વર્ષે ભોલુભાઈ આટલી સોટા ચા માટે ગામમાં આખો આબરૂની પથારી ફેવરી નોશી અને એ પાછો સરપંચને લઈને આવ્યો. હવે તો સોટો ચા પાવી જ પડશે. મેલવા દો દેતવાય હળગાવવો પડશે. એના કરતી તો પેલા પાઈ નો તો સારું હતું. આખા ગામમાં ચાવો ચાવો કરી નો મને. આવો મૈયા આવો.